અત્યારે સ્થળ ઉપર જ અલ્પેશ કથિરિયા આવી ગયા છે। સીધા જ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો, કેમેરા ઉપર આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો। અલ્પેશ કથિરિયા સ્થળ પર પહોંચી રહ્યા છે, તેના સમર્થકો પણ અત્યારે અહીં આપને દેખાઈ રહ્યા છે। સીધા જ દ્રશ્યો આપને બતાવીશ કે અલ્પેશ કથિરિયા છે સ્થળ પર પહોંચી જ રહ્યા છે, એ થોડી ક્ષણમાં ત્યાં પહોંચી રહ્યા છે। જે એમની જે ગાડીઓ આપને દેખાઈ રહી છે તેમાં સીધા દ્રશ્યો અલ્પેશ કથિરિયા આપને દેખાઈ રહ્યા છે, સીધા જ દ્રશ્યો ગાડીમાં દેખાઈ રહ્યા છે। અત્યારે તેના સમર્થકો મોટી સંખ્યામાં અહીં પહોંચી ગયા છે। અલ્પેશ કથિરિયા છે તે પહોંચી ગયા છે। શું આજે આપનો ગોંડલમાં અતિથિ દેવો ભવ તરીકે અમે સ્વાગત કરીએ। ગોંડલમાં આજે જેમની વાત હતી કે ગોંડલમાં કોઈ આવી ન શકે તો ગોંડલ જોવા આવ્યા છીએ, ગોંડલના દર્શન કરવા આવ્યા છીએ, પણ અહીંયા આવીને એવું લાગે છે કે આ વિસ્તારોની અંદર લોકોમાં ખૂબ ડરનો માહોલ છે। આ વિસ્તારોની વાત કરીએ તો અહીંયા ઘણા બધા લોકોને ઊભા કરીને વિરોધનું આયોજન છે, એનું અમે સ્વાગત કરીએ છીએ। જે કાળા વાવટા ફરકાવીને સ્વાગત કરી રહ્યા છે એનો અમે કેસરિયાથી જય શ્રી રામના નારાથી જવાબ આપીશું। આ લોકશાહી છે, કોઈના બાપની જાગીર નથી। ગોંડલમાં આવનારા દિવસોમાં મજબૂતાઈ સાથે આવશું, હજી આવીશું અને ગોંડલમાં કોઈ વિરોધ નથી। ગોંડલમાં અમે દર્શન કરવા આવ્યા છીએ, ગોંડલને ફરીશું, મજા કરીશું। અરે વિરોધીઓનું સ્વાગત છે, આનાથી મજબૂતથી વિરોધાઈ થવો જોઈએ, મજબૂતાઈથી વિરોધ। અનેકવાર બધા જ લોકો નિવેદન આપી રહ્યા છે, શું ગોંડલમાં જોઈએ છીએ આગળ ગોંડલને દર્શન 100% ભયમાં અલ્પેશ કથિરિયા છે કે જેઓ અત્યારે ગોંડલ આવી પહોંચ્યા છે, જે પ્રકારે ખૂબ ઓછો વિરોધ છે અને કોઈ પણ લોકો આપણને ત્યાં આવવા માટે રોકી ના શકે, કોઈ પણ લોકો પડકાર ના ફેંકી શકે। અને કહેવાય ને કે ગોંડલની જનતાને અમે એટલું દર્શાવવા આવ્યા છીએ કે તમે જે ભયની અંદર જીવો છો એ ભયની અંદર જીવવાની કોઈ જ જરૂર નથી। આવી લુખી ધમકીઓ તો ઘણી બધી મળતી રહેશે અને એ ધમકીઓને સ્વીકારી અને આજે અમે ભયમુક્ત થઈ અને ગોંડલમાં તમારી સમક્ષ ઉપસ્થિત છીએ। ઠેર ઠેર જે વિરોધ થઈ રહ્યો છે એમની તમને પણ ખબર છે, બધી જ સાથે સાથે જિગીષા પટેલ છે તે પહોંચી રહ્યા છે કે ઠેર ઠેર તમે સમજી શકો છો કોનો વિરોધ છે, શું કહેશો આને લઈને? મેનેજેબલ વિરોધ છે, બધાની પાસે સેમ જ ઝંડા છે, સેમ જ બેનર છે અને બધા એક સરખો વિરોધ કરી રહ્યા છે, મતલબ એને મેનેજ કરવામાં આવી રહ્યા છે। અને એમાં વિરોધવાળા પણ જેટલા છે એમાંથી 10 જણાનો અમને ફોન આવ્યો છે, 10 જણાનો અમને ફોન આવ્યો છે કે તમે આ ધંધા નહીં કરવા દે, રોજગાર નહીં કરવા દે, એટલે બેન અમારે કરવો નથી પણ છતાં પણ અમારે તમારી સમક્ષ આવવું પડશે, નહીતર આ લોકો અમને હેરાન કરશે, એવા અમને પણ ફોન આવ્યા છે। અને આ લોકોની જે કંઈ પણ કહેવાય ને એની રણનીતિ હતી એ કાલ રાતે જે મીટિંગમાં જે કંઈ પણ વાતચીત થઈ એ વાતચીત અમને કાલ રાતની ખબર હતી। આ જોઈ રહ્યા છો કે તે અલ્પેશ કથિરિયા અને જિગીષા પટેલ જે ગોંડલ આવી ચૂકી છે, હવે તેમનો કાફલા સાથે તે અહીંથી પસાર થઈ જવાની છે। આપ સીધા દ્રશ્યો આ નિહાળી રહ્યા છો કે કઈ રીતના અહીં જે ગોંડલમાં છે જે અલ્પેશ કથિરિયા કહી રહ્યા છે કે અહીં ગુંડારાજ છે, સાથે જિગીષા પટેલ સહિતના પાટીદાર આગેવાનો આવ્યા છે। અહીં ત્યારે ગોંડલ ગણેશના પણ સમર્થકો તેમને કાળા પટ્ટા બતાવી અને વિરોધ કરવાના છે। સીધા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો, આ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો કે લાંબી ગાડીની લાઈનો લાગી છે, કઈ રીતના આ કાર્યક્રમ યોજાવાનો છે, સીધા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો। અહીં જ્યારે ગોંડલ ગણેશના સમર્થકો અત્યારે તેને કાળી પટ્ટી બતાવી અને વિરોધ કરી રહ્યા છે, સીધા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો। સીધા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો કઈ રીતના વિરોધ થઈ રહ્યો છે। આપ સીધા દ્રશ્યો આ ગોંડલના પ્રવેશદ્વાર તરફથી દિવાળી કાળી પટ્ટી બાંધી અને વિરોધ દર્શાવી રહ્યા છે। સીધા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો કે આ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો
કઈ રીતના વિરોધ થઈ રહ્યો છે સીધા દ્રશ્યો નિહાળી રહ્યા છો આપ સીધા દ્રશ્યો નિહાળી રહ્યા છો આ ઘર્ષણ થવાની સંભાવના સેવાઈ રહી છે સીધા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો ગોંડલના પ્રવેશ દ્વારના ગાડીઓ ઉપર હુમલો કરવામાં આવી રહ્યા છો સીધા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો અત્યારે આપ સીધા દ્રશ્યો આ નિહાળી રહ્યા છો ગણેશ ગોંડલના સમર્થકો છે ત્યાં જે અલ્પેશ કથિરિયાના જે સમર્થકો છે તેનો વિરોધ કરી રહ્યા છે ગાડીઓની વચ્ચે ઉભા રહે છે ગાડીઓની કાચ ધોકા મારવામાં આવી રહ્યા છે હાથ પછાડવામાં આવી રહ્યા છે સીધા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો સીધા દ્રશ્યો આપણે મંદિર હાલ સીધા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો આ સીધા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો આ દ્રશ્યો બતાવવા માંગીશ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે જાણે ગોંડલમાં આમને સામની લડાઈ હોય તે રીતના દ્રશ્યો અત્યારે આપ નિહાળી રહ્યા છો આ દ્રશ્યો છે ગોંડલના પ્રવેશ દ્વારના ત્યાં આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે આમને સામને ઘર્ષણ થાય તેવી પણ સંભાવના આ સેવાઈ રહી છે ત્યારે આ સીધા દ્રશ્યો અત્યારે આપ નિહાળી રહ્યા છો ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિતના પોલીસ કોન્સ્ટેબલના જવાનો અહીં તૈનાત કરી દેવામાં આવ્યા છે શાંતિપૂર્ણ રીતના અત્યારે આ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો સીધા ગોંડલથી કે ભાઈ કઈ રીતના અલ્પેશ કથિરિયાના સમર્થકો અત્યારે જઈ રહ્યા છે અત્યારે આપ સીધા દ્રશ્યો દોડાદોડી થઈ રહી છે અત્યારે આપ સીધા દ્રશ્યો આ નિહાળી રહ્યા છો ગોંડલના જે અંડરબ્રિજ છે ત્યાંથી હવે લોકો પસાર થઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં બંને સાઈડના સમર્થકો અત્યારે પોતાનું શક્તિ પ્રદર્શન કરતા હોય તેવું હાલ લાગી રહ્યું છે ત્યારે ગોંડલ ખાતેના આ દ્રશ્યો આપ સીધા નિહાળી રહ્યા છો કે કઈ રીતના તો ગોંડલના પ્રવેશ દ્વાર પર મોટી સંખ્યામાં ગણેશ ગોંડલના સમર્થકો ભેગા થઈ કાળા વાવટા સાથે બેનર સાથે અલ્પેશ કથિરિયાનો વિરોધ કરી રહ્યા છે જિગીશા પટેલનો વિરોધ કરી રહ્યા છે ગોંડલમાં સામાજિક અને રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે અને જેને લઈને જ તણાવપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ આજે ગોંડલમાં છે પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલની મુલાકાતને લઈ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે તો આપને જણાવી દઈએ કે જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાએ આપેલા પડકારને પગલે આજે અલ્પેશ કથિરિયા ગોંડલમાં છે અલ્પેશ કથિરિયા ગોંડલમાં પ્રવેશતાની સાથે તેમણે કહ્યું કે હું ગોંડલના દર્શન કરવા માટે આવ્યો છું ગોંડલની જનતાને મળવા માટે આવ્યો છું પરંતુ જે સમર્થકો ગણેશ ગોંડલના છે તે સમર્થકો ગાડીઓના કાફલાને રોકી રહ્યો છે બેનર અને કાળા વાવટા ફરકાવી પોતાનો વિરોધ કરી રહ્યો છે અને આ પરિસ્થિતિમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના કારણે પોલીસ મોટી સંખ્યામાં અત્યારે ઘટના સ્થળ પર હાજર છે પોલીસનો બંદોબસ્ત ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કારણ કે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને બંને પક્ષના લોકો સામસામે આવી ગયા છે ગોંડલ આશાપુરા ચોકડી ખાતે અલ્પેશ કથિરિયા અને જિગીશાબેન પટેલના સમર્થનમાં પણ લોકો છે અલ્પેશ પટેલ પણ પોતાના કાફલા સાથે આજે જે આ જનતાનો દબાયેલો અવાજ છે એને ફરીથી એક ઉજાગર કરવા માટે છે અને સુરતથી અહીંયા છે તમારી ગાડીના કાચ ખોલ્યા છે પોલીસ હોવા છતાં શું કહેશો અહીંયાના સ્થાનિક જે ધારાસભ્યો છે એમની પાસે પાવર છે સત્તાનો કંઈક ને કંઈક એનો દુરુપયોગ થઈ રહ્યો એવું સ્પષ્ટપણે લાગે છે આજે પોલીસ તંત્રને પણ ઘણા વર્ષોથી ખિસ્સામાં રાખીને જ આજે આ ગોંડલની જનતાને દબાવવાના પ્રયાસ થયા છે ત્યારે આ પ્રકારની ઘટના એ કોઈ નવીન નથી
દર્શન કરવા માટે પહોંચ્યા છો? આશાપુરા માતાજીના દર્શન કરવો છે. આ મંદિર છે ખૂબ જૂનું ને પૌરાણિક છે. રાજા ભગવતસિંહજી વખતનું આ મંદિર છે. દર્શન કરી અને એમણે જે ગોંડલની સ્થાપના કરી તેવું ગોંડલ થાય એની અમે આશા રાખીએ છીએ. હજી તો ગોંડલ ફરવાની શરૂઆત પણ નથી થઈ. ત્યાં ગાડીઓ પર હુમલા કરવા, ગાડીઓના કાચ ફોડવા, લોકોને રોકવાના જે પ્રયાસ થઈ રહ્યા છે. એટલે ખરેખર હજી તો અડધો કલાક થયો છે તો અમને જાણવા મળ્યું કે ગોંડલ મિર્ઝાપુર છે. આખો દિવસ ફરીશું અને ગોંડલના લોકોને મળીશું. અલ્પેશભાઈ, શું વિરોધ શું છે અહીંયા? મને તમે શા માટે તમે અહીંયા સુરતથી અહીંયા પહોંચ્યા છો? શું વિરોધ, શું જો મુદ્દાને કોઈ લઈને પણ પહોંચ્યા છો? મુદ્દાની વાત અત્યારે સાઈડ પર છે. કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે માનું દૂધ પીધું હોય તો આવી જાય, તો આ મારી માતાના દૂધ પરનો સવાલ છે. જ્યારે માના દૂધનો રણટકાર થશે ત્યારે ગોંડલની ધરતી પર વટથી પગ મૂકીશ. અલ્પેશ કથિરિયા કહી રહ્યા છે દૂધ કરવા માટે આશાપુરા માતાજીના મંદિર ખાતે પહોંચ્યા છે. સીધા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. અત્યારે ગોંડલની માના દૂધની વાત કરવામાં આવી હતી તેને લઈ તે પહોંચી ગયા છે અને પોતાએ માતાજીના દર્શન કરશે. આખો દિવસ ગોંડલમાં ફરશે તેવી વાત પણ તેમને કહી છે. સીધા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. આ મંદિરના, આશાપુરા માતાજીના મંદિરના આ દ્રશ્યો છે. સીધા આપ નિહાળી રહ્યા છો કે અહીં અલ્પેશ દર્શન કરવા માટે હા રવિ અલ્પેશ કથિરિયાએ કહ્યું કે હું આશાપુરા માતાના દર્શન માટે આવ્યો છું અને હજી તો અડધો કલાક જેટલો સમય થયો છે. ત્યાં તેમના કાફલા પર, તેમના વાહનો પર હુમલો કરવામાં આવ્યો, ગાડીઓના કાચ તોડવામાં આવ્યા, ગાડીઓને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. તેમણે કટાક્ષની ભાષામાં કહ્યું કે ગોંડલ મિર્ઝાપુર બની ગયું છે અને આખો દિવસ દરમિયાન શું હજી આ પ્રકારે ઘટના બને છે તે જોવું રહ્યું, કારણ કે આખો દિવસ તેઓ ત્યાં ફરવાના છે. તેની જનતા એટલે કે ગોંડલની જનતાને પણ તેઓ રૂબરૂ થવાના છે. ગોંડલ પહોંચેલા અલ્પેશ કથિરિયાએ મોટો આક્ષેપ કર્યો કે અમારી ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે, તેમની ગાડીઓના કાચ ફોડવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં કાળા વાવટા સાથે ગણેશ ગોંડલના સમર્થકો અત્યારે જ્યારે ગોંડલના પ્રવેશદ્વાર પર દેખાયા ત્યારે તેઓએ આ અલ્પેશ કથિરિયાની ગાડી, તેમના કાફલા પર વિરોધ દર્શાવી પથ્થરમારો કર્યો હોવાના આક્ષેપ અલ્પેશ કથિરિયાના. તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પડકાર ફેંકશે તો એ પડકાર ઝીલવા માટે પૂરેપૂરી રીતે સક્ષમ અને એટલા માટે જ તેઓ અત્યારે ગોંડલમાં છે. ગોંડલમાં આશાપુરા મંદિરે અત્યારે આપ જોઈ શકો છો. સીધા લાઈવ દ્રશ્યો, જીવંત પ્રસારણ અમે તમને બતાવી રહ્યા છે. અલ્પેશ કથિરિયા સાથે ધાર્મિક માલવિયા, જિગીશા પટેલ પણ હાજર છે. જય સરદારના નારા સાથે અલ્પેશ કથિરિયાનું સ્વાગત તેમના સમર્થકોએ કર્યું. તો બીજી બાજુ અલ્પેશ કથિરિયાએ ગોંડલને મિર્ઝાપુરનું જ બિરુદો આપ્યું. તેમણે કહ્યું કે હજી તો અડધો કલાક થયો છે જ્યાં ગોંડલ મિર્ઝાપુર હોય તેવું લાગી રહ્યું છે. તો આખો દિવસ અમે અહીંયા ફરવાના છે. જોવું રહ્યું કે આખો દિવસ દરમિયાન શું થાય છે. ગોંડલ પહોંચેલા અલ્પેશ કથિરિયાએ મોટા આક્ષેપો કર્યા છે. ગોંડલની જનતાને મળવાની તેમણે વાત કરી અને સાથે જ તેઓએ દર્શન કર્યા. અમે અમારો કાર્યક્રમ આગળ શરૂ રાખીશું. જે થાય તે આગળના કાર્યક્રમમાં આશાપુરી માના દર્શન કર્યા છે. હવે અમે પ્રમુખ સ્વામી બીએસ મંદિરે દર્શન કરીશું. ત્યારબાદ આગળના રૂટમાં ગોંડલની જે કોઈ પણ નામચીન આપણા વડીલો છે, ઐતિહાસિક ભૂમિના જે નરબંકા છે, એમને ફૂલહાર કરીશું, એમનું સ્વાગત કરીશું, એમના આશીર્વાદ લેશું અને અમારી જે અહીંની ટીમ છે એ લોકોને મળી અને આગળનો કાર્યક્રમ આજ સાંજ સુધી અમે જ્યાં સુધી દરેક લોકોને મળી ન શકાય, દરેક પ્રતિમાઓ જઈ ન શકાય, જે નામચીન ગોંડલના ચોકો છે એ ચોકોની પણ અમે મુલાકાત. રાજકારણ કોનું ક્યારે ચાલશે એ તો 2027માં નક્કી થશે. અત્યારે કોઈ રાજકારણનો સમય પણ નથી. પણ એની જે બોકલાહટ છે, જે ભયનો માહોલ જે લઈને પબ્લિક બેઠી છે ને આજે એના અંદર ભયનો માહોલ જોઈ અને અમને ખૂબ ખુશી થઈ. મારો સવાલ કોઈ સામે જ નથી. મારી એક જ વાત છે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ નાના કે મધ્યમ વર્ગના વ્યક્તિને દબાવી અને પોતાનું શાસન ન કરવું જોઈએ અને આ કોઈ પણ કારણોસર અમે ચલાવી નહીં. જોયું ને તમે લાઈવમાં જ જોયું છો, ગાડીઓ પર હુમલા થાય છે.
તો પોલીસની તાકાતથી લોકોને નમાવવામાં અલ્પેશ કથિરિયાના મોટા આક્ષેપ. અમારી ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની વાત તેમણે કરી. તેમણે કહ્યું કે સાબિત થઈ ગયું છે કે ગોંડલ એ મિર્ઝાપુર છે અને અહીંયા જે લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે તે વિરોધને જોતા શાંતિથી તેઓ રોકાવાના છે. પોલીસની તાકાતથી લોકોનો અવાજ દબાવવાનું કામ ચાલી રહ્યું હોવાની વાત ધાર્મિક માલવિયાએ કરી અને આ વિરોધની વચ્ચે તેમણે કહ્યું કે રાજકારણનો સમય અત્યારે નથી. રાજકારણ 2027માં રમીશું. હાલ તો પરિસ્થિતિ જે પ્રમાણેની છે, જો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો તે નહીં ચલવી લેવામાં આવે. ગોંડલની જનતાને મળવાની તેઓએ એવું કહ્યું કે જ્યારથી પ્રવેશ તેઓએ કર્યો છે હજી અડધો કલાક નથી થયો ત્યાં તેમના વાહનો પર હુમલો કરવા. માધ્યમથી હું મોભીઓને કહેવા માંગુ છું, આજે સમાજને તમારી જરૂર છે, તમારે અહીંયા હોવું જોઈએ. આટલા 30 કિલોમીટર છે છતાં પણ આટલા આવે ને શું લાગે? પણ હું તમારા માધ્યમથી કહું છું એને, જ્યારે સમાજને જરૂર હોય ત્યારે મોભીઓ ઊભું જોઈએ અને તો જે સાચા અર્થના મોભીઓ કહેવાય. ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર છે, આ વિસ્તારના સાંસદ સભ્ય કેન્દ્રીય મંત્રી પાટીદાર છે, તેમ છતાં પાટીદારો ભયમાં છે. તેમ છતાં પાટીદારો ભયમાં છે. અહીંના કેમ પાટીદારો કોઈ નથી તેમ બોલતા? છતાં પાટીદારો ભયમાં છે. અહીંના પાટીદારો કેમ કોઈ સામે નથી આવતા? મુખ્યમંત્રી પાટીદાર છે, આ વિસ્તારના કેન્દ્રીય મંત્રી પાટીદાર છે. ભાજપ અને કોંગ્રેસ પાર્ટીના જિલ્લા પ્રમુખ પાટીદાર છે. ગોંડલમાં ભય પાટીદાર આજે એટલા માટે જ હું આવી છું કે આટલા બધા લોકો પાટીદારના છે છતાં પણ ગોંડલની પ્રજા, ગોંડલની અંદર પાટીદારો આટલા ભયથી જીવી રહ્યા છે અને 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 કેટલા બધા પાટીદારો આગેવાનોના ખૂન થઈ ગયા છે, મર્ડર થઈ ગયા છે. એના આરોપી આજે પણ રીઢા ગુનેગારની જેમ બહાર નિર્દોષ ફરી રહ્યા છે. તો આજે એના માટે થઈને જ અમે અવાજ ઉઠાવ્યો છે. બેન, આટલા સમય ક્યાં હતા? વિનુભાઈ સિંગાડાના મર્ડરને તો વર્ષો થઈ ગયા. વિનુભાઈ સિંગાડાનું જયારે હત્યા થઈ હતી ત્યારે અમે લોકો ખૂબ નાના હતા. જયારે અમને સમજ પડી ત્યારે અમે આ અવાજ ઉઠાવ્યો અને હવે અમે સક્ષમ છીએ. અને છેલ્લા ઘણા સમયથી ગોંડલની અંદર જે ઘટનાઓ ઘટતી આવે છે એ ક્યાંક ને ક્યાંક ફરી પાછું પુનરાવર્તન, સત્તાને ખેંચવા માટેનું પુનરાવર્તન હોય એવું અમને લાગી રહ્યું છે. એટલે અમે અવાજ ઉઠાવ્યો છે. સત્તા છે પણ છતાંય માઇકમાંથી જાહેર મંચ ઉપરથી બોલવામાં આવે છે કે 30 વર્ષ સુધી અહીંયા તો અમારા આને જ ટિકિટ મળશે. એવું શું કામ? તો ભારતીય જનતા પાર્ટીને પણ હું સવાલ કરું છું કે તમારા આવા હત્યારાઓની શું જરૂર છે, આવા આરોપીઓની શું જરૂર છે? બેન, લોકો કહી રહ્યા છે, ગોંડલના જે લોકો વિરોધ કરી રહ્યા છે તે કહી રહ્યા છે કે પરસ્પર વૈમનસ્ય ઊભું થાય તે પ્રકારનો માહોલ ગોંડલમાં સર્જાયો છે. ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે. શું કામ ઊભું થાય વૈમનસ્ય? સામસામે નિવેદનો હતી. વિરોધ કરવાના પણ પાટીદાર. તમને જાતિવાદી કીડા પણ કહ્યા. જાતિવાદી કીડા કહે છે. જાતિવાદનો કઈ વાત જ નથી આવતી. કારણ કે જ્યારે ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓને જ્યારે જરૂર હતી ત્યારે અમારા સમાજના પરસોત્તમ રૂપાલાએ જ્યારે નિવેદન આપ્યું હતું, અપમાનજનક ટિપ્પણી કરી હતી, ત્યારે હું પાટીદાર મહિલાઓની સાથે હતી, હું પાટીદાર મહિલાઓની વાહરે હતી અને આજે પણ હું એ અપમાનજનક ટિપ્પણીને સમર્થન નથી કરતી. બેન, તમે કેટલા નેતાઓને મળ્યા છે? મેં તમને કહ્યું એમ કે અહીંયા આખી બોડીમાં પટેલ, અહીંયા આખી બોડીમાં પાટીદારો છે. આ એક જાહેર કાર્યક્રમ છે. આના માટે નેતાઓને મળવાનું ના હોય. નહીં, પણ બેન, નેતાઓ જો ભયમાં હોય તો સરકાર જ કરવાની છે ને બેન. તમે સરકાર સુધી વાત પહોંચાડવા માટે જ અમે અવાજ ઉઠાવ્યો તમે છે. કેવું તો નથી આજની સરકાર ક્યારેય તમે આવેદન પત્ર આપીને કઈ કામ કરાવી શક્યા છો? નથી કરાવી શક્યા. સરકારને હંમેશા અવાજ ઉઠાવીને જ જગાડવી પડે તો છે. તમે એવું કીધું કે સરકાર છે એ ઈચ્છે છે કે ગોંડલમાં ગુંડારાજ રહે? ગોંડલમાં પાટીદારો ભયભીત છે. નહીં, પણ તો સરકાર ઈચ્છે છે એવું કે ભયભીત રહે? સરકાર ન ઈચ્છવી જોઈએ. નહીં, હું પણ તો કહું છું ઈચ્છી સરકાર રહ્યા ના છે, ઈચ્છવી રજૂઆત તો કરવી પડે ને બેન. રજૂઆત કરીએ છીએ તમારા માધ્યમથી. સૌથી મોટામાં મોટું માધ્યમ સરકારને રજૂઆત કરવાનું છે. મીડિયા. બહુ જલ્દી મળીએ આપને. નમસ્કાર. તો હાલ તો ગોંડલની પરિસ્થિતિ તણાવપૂર્ણ છે અને આ પરિસ્થિતિને કાબૂમાં કરવા માટે વધુ ન વણશે અને કોઈ પણ અનિષ્ટને બનાવ ન બને તેના માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ છે. આપ જોઈ શકો છો ગોંડલના પ્રવેશદ્વારની અંદર જ ગાડીઓનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. આ તરફથી અલ્પેશ કથિરિયાના સમર્થકો, બીજી બાજુથી તેમના વિરોધીઓ આમને સામને આવી ગયા છે. વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. સમર્થકોએ અલ્પેશ કથિરિયાનું સ્વાગત કર્યું તો વિરોધીઓ તેમને કાળા વાવટા બતાવીને તેમનો વિરોધ નોંધાવી રહ્યા છે. અને સાથે જ ધાર્મિક માલવિયા, જિગીશા પટેલ, અલ્પેશ કથિરિયાનું એક જ કહેવું દબાવવાનો, હવે જે પાટીદારોને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તે સાંખી લેવામાં નહીં આવે અને સાથે ગોંડલ મિર્ઝાપુર છે તેવું સાબિત થઈ ગયું હોવાની વાત પણ અલ્પેશ કથિરિયાએ કરી છે.